સફાળું જાગ્યું અને ચોટીલા શાળા નંબર 2 ના ગ્રાઉન્ડમાંથી વીજ પોલ હટાવી દેવામાં આવ્યો। ચોટીલા શાળા નંબર 2 ના ગ્રાઉન્ડમાં વીજ પોલ અંગેના ન્યૂઝ ગુજરાત બુલેટિનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારે ગુજરાત બુલેટિનમાં પ્રસારિત કરાયેલ અહેવાલનો પડઘો પડ્યો છે। તારીખ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ ચોટીલા શાળા નંબર 2 માં પહોંચતા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે આખરે વીજ તંત્ર સફાળું જાગતા વીજ પોલ હટાવી દેવામાં આવ્યો। શાળા નંબર 2 ના ગ્રાઉન્ડમાં લોખંડનો વીજ પોલ ઘણા સમયથી ઉભો કરવામાં આવ્યો હતો। આ વીજ પોલને લઈને બાળકોની સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે અંગે શાળા દ્વારા તારીખ 10મી ડિસેમ્બર 2015 થી લઈને અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં આ વીજ પોલ ઉભો હોવાનું ગુજરાત બુલેટિનના સ્થાનિક રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારે વીજ તંત્ર દ્વારા વીજ પોલ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। આખરે વીજ તંત્રની ઊંઘ ઉડતા વીજ પોલ હટાવી દેવામાં આવ્યો ત્યારે બાળકો તેમજ શાળાના શિક્ષક પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી।